પાદરા નગરમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। પાદરા નગર અને ગ્રામ્યમાં 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી। ભારતના રાષ્ટ્રીય તહેવારમાં 15મી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે। દર વર્ષે ભારતમાં 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારથી 15મી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પાદરા નગરપાલિકા કચેરી ખાતે પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જ્યારે કે ચોકસી ગર્લ્સ સ્કૂલમાં પાદરા નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરવ અંબાલાલ સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જ્યારે પાદરા પીપી શોપ હાઈસ્કૂલમાં પાદરા નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। પાલિકા ખાતે નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, કર્મચારીઓશ્રીઓ, સંગઠનના સદસ્યશ્રીઓ દ્વારા પાલિકાએ ધ્વજવંદન કરવામાં આવ્યું, જે આપણે આજે 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સૌએ ઉજવણી કરી છે। તો સ્વતંત્ર દિવસ એ આપણે ખાલી ઉજવણીનો દિવસ નથી, પરંતુ વીર શહીદોની કુરબાનીઓને યાદ કરવાનો દિવસ છે। તો આજના દિવસે આપણે શપથ લઈએ કે આપણા પાદરા નગરને હરિયાળું અને સ્વચ્છ નગર બનાવીએ અને આપણા દેશના વિકાસમાં સ્વાથ આપીએ।